વાડીનાથ મહાદેવ મહોત્સવનો આજથી શુભારંભ થઈ ગયો છે ત્યારે તમામ જે લાખોની સંખ્યામાં શિવભક્તો અહીંયા આગળ આવતા હોય છે તેમને કોઈ તકલીફ ના પડે તેના માટે અહીંયા આગળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેની વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે કારણ કે આ 7 દિવસનો જે મહામહોત્સવ છે અને દૂર દેશાવરથી જ્યારે શિવભક્તો અહીંયા આગળ આવતા હોય ત્યારે તેમને કોઈ તકલીફ ન પડે તેના માટે આ આરોગ્ય કેન્દ્ર છે તે ઊભું કરવામાં આવ્યું છે। મોતીભાઈ, ખાસ કરીને કઈ રીતની વ્યવસ્થા, ભક્તોને તકલીફ ન પડે તે માટે કઈ રીતનું આયોજન? પૂજ્ય બ્રહ્મલીન અમારા ગુરુ બળદેવગીરી મહારાજના આશીર્વચન અને પ્રગટ ગુરુ અમારા પૂજ્ય જયરામગીરી બાપુની પ્રેરણાથી જે વાડીનાથ મહોત્સવની જે મેડિકલ મેનેજમેન્ટ ટીમ બનાવી છે એમાં અમારા ડીએચઓ સાહેબ અને ટીએચઓ સાહેબ એ તરફથી સંપૂર્ણ સહકારથી અમે જ્યાં પીપીપી ધોરણે આખું આરોગ્ય મેડિકલ બેઝ હોસ્પિટલ ઊભી કરી છે અને અમારા એવા 5 સબ સેન્ટર છે ત્યાં અમારા પેરામેડિકલ સ્ટાફ એક એમઓ એ પણ ત્યાં 5 સેન્ટરમાં રહી અને તમામ ઓપીડી ત્યાં ચલાવે છે। આ બેઝ હોસ્પિટલ છે જેમાં સરકારશ્રી તરફથી અમને પૂરેપૂરી સહાય દવામાં છે, એમ્બ્યુલન્સ વાન છે, આઈસીયુ ઓન વ્હીલ છે, આ તમામ સગવડ અમને સરકારશ્રી તરફથી મળી છે। સંસ્થા વતી હું એનું મેડિકલ કન્વીનર છું। એમાં અમારા રાયકા ડૉક્ટર એસોસિએશન છે એમાં 86 ડૉક્ટર જેમાં MS ઓર્થો છે, ફિઝિશિયન છે, MD DM છે, આવા ડૉક્ટરો સિનિયર કન્સલ્ટન્ટ પણ અહીંયા આવે છે। મારા જેવા મેડિકલ ઓફિસરો અહીંયા 28 છે। આ તમામ સંકલન સરકારશ્રી, DHO સાહેબ, THO સાહેબ, આ તમામ ગવર્મેન્ટ સ્ટાફ અમને પૂરેપૂરો સહકાર આપી અને અમે સંસ્થા વતી અમારા સમાજના જે ડૉક્ટર છે આ બંનેનું સંકલન કરી અને જે શિવભક્તો આવવાના છે એની સેવા કરવા માગીએ છીએ। ભગવાનને પ્રાર્થના કરીએ છીએ પરમ પૂજ્ય બળદેવગીરી મહારાજ, પરમ પૂજ્ય જયરામગીરી મહારાજને કે અમને બળ આપે, ભગવત બળ આપે। ભગવત બળ વગર આ સેવા થવી નથી। તમામ બળ અમને આપે, અમારા શિવભક્તોને તન મન ધનથી સુખી રાખે અને અમારાથી શક્ય એવું સેવા કરીશું। જે સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમામ સ્ટાફનો, સંસ્થા। સર, અહીંયા આગળ કેટલી એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે, કેટલાની ટીમ અહીંયા આગળ તૈનાત રહેશે, કેટલી બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને કઈ બીમારીનું નિદાન કરવામાં આવશે? અત્રે અમારા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા અલગ 5 પોઈન્ટ નક્કી કરેલા છે જ્યાં તમામ જગ્યાએ રાઉન્ડ ધી ક્લોક અમે મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, આરોગ્યના અમારા કર્મચારીઓ છે એ પોતાની સેવા આપી રહ્યા છે। ટોટલ અમારો 70થી 80 જેટલો સ્ટાફ અહીંયા કાર્યરત છે। 10 એમ્બ્યુલન્સ અમે રાઉન્ડ ધી ક્લોક અહીંયા મૂકેલી છે જે ક્યારે જો કોઈ દર્દીને અમારે રિફર કરવાનું થાય તો તુરંત જ અમે એને પહોંચાડી શકીએ। અમારા જે વિસ્તારના તમામ વિભાગોમાં અમે દવાઓ પણ પૂરેપૂરી દવાઓ સરકાર તરફથી આદરણીય અમારા આરોગ્ય મંત્રી શ્રી છે ઋષિકેશભાઈ સાહેબ, અમારા CDHO સાહેબ અને અમારું ટોટલી જે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ છે એમના માર્ગદર્શન નીચે આ તમામ આખું મોનિટરિંગ થઈ રહ્યું છે। કોઈ પણ જે અમારા શિવભક્તો છે એમને કંઈ તકલીફ ન પડે, કોઈ ડાયાબિટીસનું પેશન્ટ હોય, કોઈ બ્લડ પ્રેશરનું પેશન્ટ હશે, એ તમામને અમે અહીંયા એમનું લેબોરેટરી ચેકઅપ પણ કરીશું અને તમામ દવાઓ પણ એકદમ સરળતાથી અને બધી જ દવાઓ અમે પ્રોવાઈડ કરીશું એ લોકોને। અહીંયા અમે ઓક્સિજન કોન્સન્ટ્રેશન, ECG મશીન મૂક્યા છે અને જે લાભાર્થીને જો જરૂર પડે તો અમે આઈસીયુ ઓન વ્હીલમાં પણ રિફર કરીશું। એ પ્રકારની પૂરેપૂરી તૈયારી સાથે અમારી ટીમ સજ્જ છે। 7 દિવસના આ મહામહોત્સવમાં લાખોની સંખ્યામાં લોકો અહીંયા આગળ આવશે અને કોઈને તકલીફ ન પડે તેના માટે 70થી 80 જેટલા જે ડૉક્ટરોની જે ટીમ છે તે ખડે પગે સેવા કરી રહ્યા છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, તરફ।